બધાય ભાઈ બહેનોને ગુરુ પૂનમની હાર્દિક શુભકામનાઓ। તો આજે આપણે આવીએ છીએ ગુરુ આશ્રમ બગદાણા। વિશ્વનું એકદમ મોટામાં મોટું રસોડું કહેવાય છે ભાઈ બગદાણાનું રસોડું। તો ખાસ તો અહીંયા જો લાખો માણસોની રસોઈ એક સાથે બનાવવામાં આવે છે। કેટલા બધા રીંગણાનો સ્ટોક કરી દેવામાં આવ્યો એક સાથે ભાઈ લાખો માણસોની રસોઈ બનાવવાની હોય છે। એટલા માટે જો તમે એકદમ મસ્ત અને ગરમા ગરમ લાઈવ રોટલી તમને બનાવીને આપવામાં આવે છે। જો એકદમ મસ્ત ગરમા ગરમ રોટલી શકાય અને બધી જ રોટલીને એકદમ મસ્ત સ્ટોક કરીને એને એકદમ મસ્ત જો તેલમાં ચોપડી અને ત્યારબાદ જ સ્ટોક કરવામાં આવે। મેસૂબનો પ્રસાદ એકદમ મસ્ત જો સોક્યું ત્યારથી પડી અહીંયા પણ એકદમ મસ્ત સુવિધા કરી દેવામાં આવી છે ભાઈ। જો નવી અપડેટ દ્વારા જો તમે એકદમ મસ્ત કેન્ટીન તૈયાર ગુરુ પૂનમના બાપાના પ્રસાદની વાત કરીએ તો લાડવા ગાંઠિયા, ત્યારબાદ જો એકદમ મસ્ત શાક અને ત્યારબાદ એકદમ મસ્ત જો તમે ભાત અને ત્યારબાદ એકદમ મસ્ત તમને અહીંયા બપોર હોવાને લીધે જો તમે અહીંયા છાશ પણ મળી રહેવાની। ત્યારબાદ જો એકદમ મસ્ત ગરમા ગરમ રોટલી અને ત્યારબાદ જો મસ્ત દાળ એકદમ મસ્ત ગુરુ પૂનમ નિમિત્તે જો તમે થાળ તૈયાર કરી દીધો છે ભાઈ, તમે ડિસ્પ્લે ઉપર જોઈ રહ્યા છો। હાલો તો આપણે પ્રસાદી લઈ લઈએ અને હા ખાસ તમે કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખવાનું ભૂલતા નહીં। હાલો તો ભવ્ય રસોડાને ફૂલ પ્રોસેસનો વિડીયો આપણે આ યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે। ઝડપથી શેર કરો અને હા ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરતા જજો।